નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીજા ભાગમાં પહેલા પાઠની શરૂઆત કરીશું. પહેલો પાઠ એટલે આમ તો 9મો પાઠ થશે. ગયા લેક્ચરમાં આપણે 8 પાઠ પૂરા કર્યા. 9મો પાઠ એ ઓપ્ટિક્સ માટેનો પાઠ છે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. પ્રકાશ છે તે દ્વૈત સ્વભાવ ધરાવે છે. પ્રકાશના બે સ્વભાવ છે. પ્રકાશ એ કિરણ તરીકે પણ ગતિ કરે અને પ્રકાશ એ તરંગ તરીકે પણ ગતિ કરે. પ્રકાશને કિરણ તરીકે લઈને જુદી જુદી ઘટનાઓ છે તેને આપણે સમજવાની છે. તેમજ પ્રકાશને તરંગ તરીકે લઈને પણ આના પછીનો જે પાઠ છે તેમાં જુદી જુદી ઘટનાઓ સમજવાની છે. આપણે આ પાઠની પ્રસ્તાવના લઈએ. આ પાઠમાં આપણે પ્રકાશને કિરણ તરીકે લેવાનું છે. મનુષ્યની આંખ એ વિદ્યુત ચુંબકીય તરંગનો જે વર્ણપટ છે એ વર્ણપટમાં એક વિભાગ છે, દ્રશ્ય વિભાગ. એ દ્રશ્ય વિભાગના તરંગોની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ માટે માણસની આંખ સંવેદનશીલ છે. એટલે કે જે પદાર્થો પર, જે વસ્તુ પર દ્રશ્ય વિભાગના તરંગો આપાત થતા હશે તે પદાર્થો, તે જ વસ્તુઓ આપણે જોઈ શકીએ. પદાર્થ પર કે વસ્તુ પર અન્ય કોઈ પણ તરંગો આપાત થતા હશે, દાખલા તરીકે ગામા રેઝ આપાત થતા હોય કે ક્ષ કિરણો આપાત થતા હોય કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થતા હોય તો એ પદાર્થો આપણને દેખાશે નહીં. જે પદાર્થ પર દ્રશ્ય વિભાગના તરંગો આપાત થતા હશે તે પદાર્થને જ આપણે જોઈ શકીએ છીએ. દ્રશ્ય વિભાગના તરંગોની તરંગ લંબાઈનો વિસ્તાર પણ આપણે જાણીએ છીએ. પ્રકરણ 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. રે ઓપ્ટિક્સ પણ કહેવાય. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. હવે દ્રશ્ય વિભાગના જે તરંગો છે એની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે એ લગભગ 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીનો હોય છે. આટલી તરંગ લંબાઈ વાળા જે તરંગો છે એ બધા દ્રશ્ય વિભાગના તરંગો કહેવાય, જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વસ્તુ આપણને દેખાય ક્યારે કે જ્યારે આ તરંગો, આટલી તરંગ લંબાઈ વાળા તરંગો કોઈ પદાર્થ પર પડે ત્યારે. મતલબ પ્રકાશ, આને આપણે પ્રકાશ કહીએ. આ તરંગ લંબાઈ વાળા જે તરંગો છે આ તરંગોને આપણે પ્રકાશ કહીએ. તો આ પ્રકાશ અને આંખ
દ્રશ્ય ઇન્દ્રિય, આંખ એટલે દ્રશ્ય ઇન્દ્રિય. તો પ્રકાશ અને દ્રશ્ય ઇન્દ્રિય એટલે આંખ વડે આપણે કોઈ પણ પદાર્થને જોઈ શકીએ, આજુબાજુના વિશ્વને આપણે જોઈ શકીએ. પ્રકાશ માટે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ છે તે અતિ તીવ્ર ઝડપે ગતિ કરે છે. અને બીજું, પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશની ગતિ કેટલી હોય તે આપણે જાણીએ છીએ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, જેને આપણે c વડે દર્શાવીએ છીએ, તો 3 ગુણાકારમાં 10⁸ મીટર પર સેકન્ડ, એટલે 2.99 સમથિંગ એનું મૂલ્ય છે. એને આપણે લગભગ 3 ગુણાકારમાં 10⁸ મીટર પર સેકન્ડ વડે દર્શાવીએ. અત્યાર સુધીમાં વધુમાં વધુ ઝડપ જો મેળવી શકાણી હોય તો તે પ્રકાશની છે. કુદરતમાં મેળવી શકાય તેવી મહત્તમ ઝડપ એ પ્રકાશની છે. આનાથી વધુ ઝડપ આપણે મેળવી શક્યા નથી. એટલે આના છે ને એવું આપણે સમજીએ છીએ કે આનાથી વધુ ઝડપ કુદરતમાં છે નહીં, અત્યાર સુધી નથી. આપણે અહીંયા એવું કહીએ કે પ્રકાશ એક સીધી રેખામાં જ ગતિ કરે છે, સીધી લીટીમાં જ ગતિ કરે છે. આપણે એવું કહીએ પ્રકાશ માટે 2 વાતો આપણે કહી શકીએ. તો એની ઝડપ સૌથી વધારે હોય. બીજું, પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે. તો પ્રશ્ન એ આવે કે આપણે 8મા પાઠમાં તો એવું ભણ્યા છીએ કે પ્રકાશ એ તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો તરંગ હોય તો એમાં તો સીધી રેખા આવે નહીં. તરંગ તો આ રીતે આમ જતું હોય તો અહીંયા બંને વિરોધાભાસ જોવા મળે, એકબીજાથી વિરુદ્ધ ખ્યાલ આપણને આ જોવા મળે કે આપણે અહીંયા એવું કહીએ છીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે, જ્યારે 8મા પાઠમાં તો આપણે એવું કીધું કે પ્રકાશ એ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો આમ આ બંને વિરોધાભાસ છે. ખરેખર આવું કેમ? ત્યારે અમુક વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કરીને એવું કીધેલું છે કે પ્રકાશ આ બંને પ્રકારના સ્વભાવ ધરાવે છે. પ્રકાશ છે તે કિરણ સ્વરૂપમાં પણ હોય, એટલે કે સીધી રેખામાં પણ હોય, અને પ્રકાશ છે તે તરંગ સ્વરૂપમાં પણ હોય. એટલે પ્રકાશ આ 2 પ્રકારના સ્વભાવ ધરાવે છે. સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જે પદાર્થનો ઉપયોગ કરીએ તેની સાપેક્ષે પ્રકાશની તરંગ લંબાઈ ઘણી જ નાની હોય. અને તેથી આ સ્થિતિમાં આપણે પ્રકાશને સીધી રેખામાં ગતિ કરતો ગણી શકીએ. પ્રકાશ એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. એ આગળના પાઠમાં આપણે સમજવાનું છે. પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. જ્યારે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે પ્રકાશનો જે ગતિ માર્ગ છે એને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશના
ગતિ માર્ગને કિરણ કહે છે. આજે એક કરતા વધારે કિરણો ગતિ કરે કે કિરણોના સમૂહને કિરણ જૂથ કહેવાય. કિરણોના સમૂહને કિરણ જૂથ, જેને આપણે બીમ કહીએ. બીમ કિરણોનો સમૂહ, પ્રકાશનું બીમ એવું આપણે બોલીએ. બીમ એટલે કિરણોનો સમૂહ છે, કિરણ જૂથ છે. તો આ પાઠમાં આપણે પ્રકાશને કિરણ તરીકે લઈને જુદી જુદી ઘટનાઓ છે તેને સમજવાની છે. પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન, એ આપણે સમજવાનું છે. પરાવર્તન અને વક્રીભવનના નિયમો તમે લોકો 10મા ધોરણની અંદર ભણ્યા છો. એ નિયમોનો ઉપયોગ કરીને આપણે સમતલ સપાટી કે ગોળીય પરાવર્તક સપાટી છે, એ સપાટી વડે રચાતા પ્રતિબિંબ છે, તેનો આપણે અભ્યાસ કરવો છે. અને પાઠના અંતે માનવ આંખ એક કુદરતી પ્રકાશીય ઉપકરણ છે. તો એ માનવ આંખનો પણ અભ્યાસ કરીશું અને બીજા કેટલાક અન્ય પ્રકાશીય ઉપકરણો છે તેનો પણ અભ્યાસ કરીશું. સમતલ સપાટી કે સમતલ અરીસો કે ગોળીય અરીસો કે ગોળીય સપાટી અથવા વક્રાકાર સપાટી, એ સપાટી વડે પ્રકાશનું પરાવર્તન થાય. પરાવર્તક સપાટી ન હોય તો પ્રકાશનું વક્રીભવન પણ થાય. તો સૌથી પહેલા આવા ગોળીય અરીસાઓ વડે પ્રકાશનું પરાવર્તન આપણે સમજવું છે. તેના માટે જે બેઝિક પાયાની બાબતો છે તે આપણે સમજી લઈએ. પાયાની બાબતો આપણે સમજી લઈએ તો આગળ દરેક બાબતો છે એને સમજવામાં સરળતા રહેશે. 10મા ધોરણની અંદર તમે આખો પાઠ ભણી ગયા છો. આની અંદર કેટલાક ટોપિક વધારાના ઉમેરેલા છે, બાકી લગભગ 10મા ધોરણના જ મોટા ભાગના ટોપિક છે. ધારો કે આપણે એક સમતલ અરીસો લઈએ. સમતલ અરીસો છે. પરાવર્તનના નિયમો આપણે જાણીએ છીએ. પરાવર્તનના નિયમો શું? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે.
કોને ગણીએ? કે પ્રકાશનું કિરણ અરીસા પર જે બિંદુએ આપાત થતું હોય એ બિંદુ પાસે અરીસાને દોરેલો લંબ, ધારો કે એક બિંદુ આપણે અહીંયા લઈએ, અરીસા પર આ બિંદુ પર એક કિરણ આપાત થાય છે, તો આ અરીસાને દોરેલો લંબ આપણે લઈએ. આ અરીસાને દોરેલો લંબ. કોઈ આપાત કિરણ છે આ રીતે અરીસા પર આપાત થાય છે. આ આપાત કિરણ છે. આ આપાત બિંદુ છે. ધારો કે આપાત બિંદુ O. આ લંબ છે, અરીસાને દોરેલો લંબ. તો આપાત બિંદુએ અરીસાને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે જે ખૂણો રચાય તે આપાત કોણ છે. ઘણા લોકો છે તે આને આપાત કોણ સમજી લેતા હોય છે. આ અરીસા પર આજે આપણે દોરેલો છે, મતલબ અરીસાને સમાંતર જે રેખા છે તે, અથવા અરીસાનું જે સમતલ છે તે સમતલ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો, આને આપાત કોણ ગણી લેતા હોય છે. આપાત કોણ આ ન થાય પણ આ આપાત કોણ છે, ધારો કે થીટા જેટલો આપાત કોણ છે. તો પરાવર્તન કોણ પણ થીટા જ હોય. જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. આ પરાવર્તિત કિરણ છે. આ ખૂણો છે એ પણ થીટા જેટલો છે. આ લંબ છે. તો કઈ એક સમતલ અરીસો અહીંયા આપણે ધ્યાનમાં લીધેલો છે. એ સમતલ અરીસા પર જેટલો આપાત કોણ છે તેટલો જ પરાવર્તન કોણ મળે. પરાવર્તનનો આ નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય. પછી કોઈ પણ સપાટી હોય, આવી સમતલ અરીસો હોય કે પછી ગોળીય અરીસો હોય, કોઈ પણ માટે આ લાગુ પડે છે. સમતલ સપાટી માટે પણ લાગુ પડે અને વક્રીય સપાટી માટે એટલે કે ગોળીય સપાટી માટે પણ લાગુ પડે. પછી બીજો નિયમ છે પરાવર્તનનો. આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ O એ આપાત બિંદુ કહેવાય. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ ત્રણે ત્રણ જે રેખાઓ છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ ત્રણે એક જ સમતલમાં. એક્સમાં એક સમતલ દર્શાવેલું છે, આ એક જ સમતલમાં હોય. જે સમતલમાં કિરણ આપાત થયું એ જ સમતલમાં એનું પરાવર્તન થશે.
એવું શક્ય ન બને કે આપાત આ રીતે થાય છે પરાવર્તન આમ આવે છે, એવું શક્ય નથી. જે સમતલમાં કિરણ આપાત થયું એ જ સમતલમાં તેનું પરાવર્તન થાય. આવું જે સમતલ છે એને આપાત સમતલ પણ કહેવાય. આપાત સમતલ. ત્રીજો નિયમ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામેની બાજુ પર લંબની એક જ બાજુ બંને કિરણો ક્યારેય ન હોય, એ શક્ય નથી. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામેની બાજુ પર હોય. એક જ બાજુ લંબની એક જ બાજુ આપાત કિરણ પણ છે અને પરાવર્તિત કિરણ પણ છે, આવું શક્ય નથી. તો આ પરાવર્તનના નિયમો છે, આ નિયમ મુજબ જ હંમેશા આપણે અભ્યાસ કરવાનો છે. આને આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણને ખ્યાલ આવે, પરાવર્તનને આપણે સમજી શકીએ. આ પરાવર્તન સમતલ અરીસાને પણ લાગુ પડે, ગોળીય અરીસાને પણ લાગુ પડે. પણ જો કે આ પાઠમાં આપણે ગોળીય અરીસા માટેનો જ અભ્યાસ કરવાનો છે. અને ઘણાને પ્રશ્ન થાય કે ગોળીય સપાટી હોય તો એમાં લંબ કેવી રીતે નક્કી કરવાનો? ગોળીય સપાટી હોય તો લંબ કેવી રીતે નક્કી થાય? ધારો કે આવી કોઈ ગોળીય સપાટી છે તો લંબ કેવી રીતે નક્કી કરવાનું? લંબ કોને ગણાય? તો કે જે બિંદુએ આપણે કિરણ આપાત કરીએ તે બિંદુ પાસે ગોળીય સપાટીને સ્પર્શક દોરવાનું. આ બિંદુ સમજો કે આ બિંદુએ આપણે આપાત કરીએ છીએ તો આ ગોળીય સપાટીને આ બિંદુ પાસે સ્પર્શક, અને આ સ્પર્શકને જે લંબ હોય એ ગોળીય જે તે બિંદુ પાસે ગોળીય સપાટીને લંબ ગણાય. એટલે કોઈ કિરણ આપણે અહીંયા આ રીતે ધારો કે આપાત કરીએ, આ એક કિરણ આ રીતે આપાત થાય તો આપાત કોણ છે તે આ થશે, આપાત કોણ થશે. એટલે લંબ કયો ગણવાનો આપણે? તો કે જે બિંદુ પાસે કિરણ આપાત થાય છે તે બિંદુ પાસે ગોળીય સપાટીને સ્પર્શક દોરીએ અને સ્પર્શકને લંબ, એટલે તે સપાટીને લંબ થશે. અને તે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ. તેવી રીતે લંબ સાથે પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો એટલે પરાવર્તન. ગોળીય સપાટી માટે આવું આપણે લઈ શકીએ. સામાન્ય રીતે ગોળીય સપાટીનું જે વક્રતા કેન્દ્ર હોય એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ કોઈ પણ અરીસાની મતલબ ગોળીય સપાટી પર કોઈ પણ બિંદુ માટે એ સપાટીને લંબ જ થશે. આપણે ધ્યાનમાં રાખશું કે ગોળીય સપાટી માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા
જે આપાત બિંદુ છે એ આપાત બિંદુ અને વક્રતા કેન્દ્ર એને જોડતી આપણે રેખા લઈએ તો તે હંમેશા ગોળીય સપાટીને લંબ રૂપે જ હોય. ને તે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ અથવા પરાવર્તન કોણ. ગોળીય સપાટી માટે આપણે અહીંયા લઈએ ધારો કે આવી એક ગોળીય સપાટી આપણે લઈએ. આ ગોળીય સપાટી, તો આ સપાટીનું જે ભૌમિતિક કેન્દ્ર મળે, આ એનું ભૌમિતિક કેન્દ્ર, ગોળીય સપાટીનું આ ભૌમિતિક કેન્દ્ર. ગોળીય સપાટીના ભૌમિતિક કેન્દ્રને આપણે આ સપાટીનો ધ્રુવ મતલબ અરીસાનો ધ્રુવ કહીએ, જેને આપણે P વડે દર્શાવશું. પોલ, આ અરીસાનો ધ્રુવ P, ગોળીય અરીસાનો ધ્રુવ P. આ ગોળીય સપાટી છે મતલબ ગોળીય અરીસો છે. ગોળીય અરીસાનું જે ભૌમિતિક કેન્દ્ર એટલે ગોળીય અરીસાનો ધ્રુવ. લેન્સ માટે આપણે લેવું હોય, આગળ લેન્સનો આ પાઠમાં જ અભ્યાસ કરશું. લેન્સ એટલે આવી બે બહિર્ગોળ સપાટી વડે બનેલી રચના છે અને લેન્સનું જે આ ભૌમિતિક કેન્દ્ર મળે, આ લેન્સનું ભૌમિતિક કેન્દ્ર છે. લેન્સનું એને આપણે પ્રકાશીય કેન્દ્ર કહીએ. તો આ જે પ્રકાશીય કેન્દ્ર એ લેન્સનો ધ્રુવ ગણાય. ગોળીય સપાટીનો ધ્રુવ P એટલે તેનું ભૌમિતિક કેન્દ્ર. લેન્સ માટે આ પ્રકાશીય કેન્દ્ર છે, એને આપણે લેન્સનો ધ્રુવ ગણી શકીએ. ગોળીય સપાટી મતલબ ગોળીય અરીસાઓ કે આ લેન્સ છે તે કેવી રીતે બનતા હોય, તો કે કોઈ કાચનો ગોળો હોય, આ રીતે ધારો કે કાચનો કોઈ ગોળો છે, તો કાચના ગોળામાંથી આટલો ભાગ છે તે કાપી નાખે એટલે આપણને આવી એક ગોળીય સપાટી મળે. આટલી આ ગોળીય સપાટી પછી એને બરાબર પોલિશિંગ કરીને પરાવર્તક સપાટી બનાવવામાં આવે. આ ભાગ છે એ અપરાવર્તક બનાવવામાં આવે એટલે અહીંયા કોઈ પદાર્થ છે એનું કોટિંગ કરેલું હોય, સ્તર ચડાવેલું હોય એટલે આ ભાગ છે એ અપરાવર્તીય થઈ જાય અને અંદરનો ભાગ છે એ ચળકાટ વાળો હોય એટલે અંદરનો ભાગ છે તે પરાવર્તન કરે. તેથી આવો જો અરીસો બને તેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ અને બહારનો ભાગ જો પરાવર્તક બને તો એને આપણે બહિર્ગોળ અરીસો કહીએ. હવે આ જે ગોળામાંથી આપણે ગોળીય અરીસો બનાવેલો છે એ ગોળાનું જે કેન્દ્ર હોય, આ ગોળાનું કેન્દ્ર એ આપણા અરીસા માટેનું વક્રતા કેન્દ્ર કહેવાય. આપણે જે અરીસો બનાવેલો છે, જે ગોળામાંથી બનાવેલો છે, એ ગોળાનું કેન્દ્ર એટલે અરીસાનું વક્રતા કેન્દ્ર. ધારો કે આ જે અરીસો છે એનું વક્રતા કેન્દ્ર ધારો કે અહીંયા હોય, આ એનું વક્રતા કેન્દ્ર જેને આપણે C વડે દર્શાવીએ, આ એનું વક્રતા કેન્દ્ર C. તો અરીસાનું વક્રતા કેન્દ્ર અને અરીસાનો ધ્રુવ એને જોડતી જે આ રેખા આપણે લઈએ, આમ આ રીતે એને આપણે લઈએ તો આને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે.
અરીસાની મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી રેખા અને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. લેન્સ માટે મુખ્ય કેન્દ્ર અરીસાનો ધ્રુવ અથવા ઓપ્ટિકલ કેન્દ્ર, આને જોડતી જે રેખા મળે લેન્સ માટે, તો આને લેન્સની મુખ્ય અક્ષ કહેવાય. આ લેન્સની મુખ્ય અક્ષ છે. આ લેન્સનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર અને અરીસાનું ઓપ્ટિકલ સેન્ટર જે પ્રકાશીય કેન્દ્ર છે તેમને જોડતી રેખા એટલે લેન્સની મુખ્ય અક્ષ. ત્યાર પછી અરીસા માટે આપણે લઈએ તો આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે અંતર આપણને મળે, ધારો કે આ અંતર, એને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. એને અરીસાની વક્રતા ત્રિજ્યા, એને આપણે કેપિટલ R વડે દર્શાવીએ. વક્રતા ત્રિજ્યા R. પછી ધારો કે આ અંતર્ગોળ અરીસો છે એટલે અંદરની સપાટી ચળકાટ વાળી છે, પરાવર્તક સપાટી છે. આ ભાગ અપરાવર્તક છે. એટલે આપણે અરીસા પર આ રીતે કિરણો આપાત કરીએ. એ કિરણો આપાત કરશો એટલે કિરણો પરાવર્તિત થશે. અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ ત્યારે એ કિરણો પરાવર્તિત થઈને કોઈ એક બિંદુ પાસે ભેગા થતા હોય. આ બિંદુને આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ. આગળ આવશે ત્યારે આપણે એને સમજીશું. લેન્સ અને અરીસા માટે આ પ્રાથમિક વાતો છે, આ આપણને ખબર હોવી જોઈએ. લેન્સ અને અરીસા માટે આપણે જ્યારે ગણતરી કરવાની થશે ત્યારે કેટલીક બાબતો, કેટલીક પદ્ધતિને ધ્યાનમાં રાખવાની થશે, જેને સંજ્ઞા પદ્ધતિ કહેવામાં આવે છે. તો સંજ્ઞા પદ્ધતિ અનુસાર કોઈ પણ ગોળીય અરીસો હોય કે જેના વડે પરાવર્તન થતું હોય, ગોળીય લેન્સ હોય તો એના વડે વક્રીભવન થતું હોય, અરીસા અને લેન્સ માટે જ્યારે આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ, જ્યારે આપણે સૂત્રો મેળવીએ ત્યારે કેટલીક પદ્ધતિને ધ્યાનમાં રાખવી પડે. આપણે અંતરો માપવા પડે. તો એ અંતરો કેવી રીતે માપવાના હોય તેની એક સંજ્ઞા પદ્ધતિ નક્કી થયેલી છે. આ સંજ્ઞા પદ્ધતિને કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ કહેવામાં આવે છે. કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ. આ પદ્ધતિ અનુસાર આપણે જે કોઈ પણ અંતર માપવાના હોય તે હંમેશા ધ્રુવથી જ, અરીસા માટે ધ્રુવથી જ અંતરો માપવાના અને લેન્સ માટે પ્રકાશીય કેન્દ્રથી અંતરો માપવાના. એટલે કે ધ્રુવની સાપેક્ષે જ અંતરો માપવાના હોય.
એટલે કેવી રીતે ધ્રુવની સાપેક્ષે અંતરો માપવાના? એટલે કેવી રીતે? તો ધારો કે અરીસા પર કોઈ વસ્તુ આપણે અહીંયા મૂકેલી છે સી બિંદુ ઉપર, તો આપણે આ અંતર માપવું હોય તો આપણે આમ સામાન્ય રીતે સી થી પી સુધીનું અંતર માપીએ. અંતર એ રીતે માપીએ સી થી પી કે પી થી સી, અંતર તો સરખું જ થવાનું છે, પણ સંજ્ઞા પદ્ધતિ અનુસાર આપણે અંતર પી થી સી માપવાનું થાય. એટલે આજે વસ્તુ સમજો કે અહીંયા આવી કોઈ વસ્તુ મૂકેલી હોય, આ રીતે એક વસ્તુ મૂકેલી છે, તો વસ્તુમાંથી જે કિરણો છે તે અરીસા ઉપર આપાત થશે, ધારો કે આ રીતે, તો આપાત કિરણની આ દિશા છે, આપાત કિરણ છે એની આ દિશા છે. હવે અંતર આપણે માપીએ છીએ તે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપીએ છીએ પી થી સી. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરોને ઋણ ગણવામાં આવે છે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતર મપાયેલા અંતરો ઋણ લેવામાં આવે છે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતર ઋણ, અને આપાત કિરણની દિશામાં મપાયેલા આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ સમજો કે અહીંયા મળે આપણને, તો હવે ધ્રુવથી પ્રતિબિંબનું અંતર માપશું તો તે આ અંતર માપવાનું થાય. તો આ અંતર છે એ આપાત કિરણની દિશામાં મપાયેલું છે. આપાત કિરણ આ દિશામાં છે અને અંતર પણ એ જ દિશામાં આપણે માપીએ છીએ, તો આ અંતરને ધન લેવામાં આવે છે. એટલે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ. આ સંજ્ઞા પદ્ધતિ છે. બીજું, આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષની ઉપરની બાજુ જો વસ્તુ આપણે રાખેલી હોય, એટલે મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષની ઉપરની બાજુ, ધારો કે આ જે વસ્તુ આપણે આમ રાખેલી છે આ ઉપરની બાજુ, તો આ જે ઊંચાઈ છે, વસ્તુની જે ઊંચાઈ છે એને ધન લેવામાં આવે છે. અને મુખ્ય અક્ષની નીચે આ રીતે જો ઊંચાઈ કોઈ પણ હોય, મુખ્ય અક્ષને લંબ નીચેની તરફ, તો આ ઊંચાઈને ઋણ લેવામાં આવે છે. તો આમ આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ, મુખ્ય અક્ષને લંબ ઉપર તરફની ઊંચાઈઓ ધન, મુખ્ય અક્ષને લંબ નીચે તરફની ઊંચાઈઓ છે તે ઋણ. તો આ રીતે સંજ્ઞા પદ્ધતિ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. અરીસા માટે પણ આ લાગુ પડે, સમતલ અરીસો હોય કે ગોળીય અરીસો હોય, તેમજ લેન્સ માટે પણ આ લાગુ પડે. તો આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કેટલાક જે ગોળીય સપાટી અથવા લેન્સ છે એમના માટેના જે ગાણિતિક સૂત્રો છે તે આપણે મેળવવાના છે. ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય તે અહીંયા આપણે સમજીએ. વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા
એ તો આપણે અહીંયા જોયું. ફરીથી આપણે આ ગોળીય સપાટીની આકૃતિ દોરીને એની કેન્દ્ર લંબાઈને સમજીએ. અહીંયા આપણે બે અરીસાઓને ધ્યાનમાં લઈએ. એક અંતર્ગોળ અરીસો, આ અંતર્ગોળ અરીસો, અને આ આપણે લઈએ બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં બહારનો ભાગ છે ત્યાં કોટિંગ કરેલું હોય છે. આ ભાગ અપરાવર્તક છે અને અંદરનો ભાગ છે તે ચળકાટ વાળો છે, તે પરાવર્તક છે. આ અરીસાનો ધ્રુવ પી, આ અરીસાનું વક્રતા કેન્દ્ર સી, તેમના વચ્ચેનું જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા આર કહીએ. આ વક્રતા ત્રિજ્યા આર. હવે અરીસા પર જે કિરણો આપણે આપાત કરીએ તે બધા પેરેક્સિયલ રેજ આપણે લેશું. પેરેક્સિયલ રેજ એટલે મુખ્ય અક્ષની ખૂબ જ નજીકના, એટલે કે અરીસાના ધ્રુવની ખૂબ નજીક આપાત થતા હોય તેવા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણાઓ બનાવતા હોય તેવા કિરણોને આપણે પેરેક્સિયલ રેજ કહીએ. તો અહીંયા આપણે પેરેક્સિયલ રેજ છે તેને આપાત કરીશું અરીસાઓ ઉપર. બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો આ અંદરની સપાટી છે તે અપરાવર્તક, બહારની સપાટી છે તે પરાવર્તક હોય. આ આપણે લઈએ બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ. આ બહિર્ગોળ અરીસાનો ધ્રુવ. આ બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી. હવે જ્યારે આ અરીસાઓ ઉપર આ અંતર્ગોળ અરીસો છે આ બહિર્ગોળ અરીસો, અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આપાત કરીએ, કોઈ વસ્તુમાંથી ધારો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે તે અરીસા ઉપર આપાત થાય છે. આ રીતે મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય છે. આ બધા આપાત કિરણો છે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે અરીસા પર આપાત થાય ત્યારે આ બધા જ કિરણો પરાવર્તન પામીને કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થશે. જે બિંદુ પાસે કેન્દ્રિત થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે સમજો કે અહીંયા બધા પરાવર્તિત કિરણો ભેગા થશે. મુખ્ય કેન્દ્રને આપણે F વડે દર્શાવીએ. આ બધા પરાવર્તિત કિરણો આ બિંદુમાંથી પસાર થશે અથવા આ બિંદુ પાસે કેન્દ્રિત થશે. આ રીતે
આ બધા કિરણો છે તે આ એક બિંદુ પાસે ભેગા થતા. તો અહીંયા જે આ બિંદુ મળે એ અરીસાનું મુખ્ય કેન્દ્ર, જેને આપણે F વડે દર્શાવીએ. આ મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F અને અરીસાના ધ્રુવ વચ્ચેનું જે અંતર હોય તેને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f, એટલે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે અહીંયા આ બધા જ પરાવર્તિત કિરણો કેન્દ્રિત થાય છે. જે બિંદુ પાસે કેન્દ્રિત થાય અંતર્ગોળ અરીસા માટે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ. જ્યારે બહિર્ગોળ અરીસા માટે સ્થિતિ જુદી હોય. અહીંયા આપણે આ રીતે પરાવર્તિત આપાત કિરણો છે તે મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરીએ. આ રીતે આપણે આપાત કરીએ તો આ બધા કિરણો છે તે પરાવર્તિત થઈને આ બાજુ જશે. એટલે કે કોઈ એક બિંદુ પાસેથી જાણે કે આ બધા કિરણો છે તે અપકેન્દ્રિત થતા હોય. વાસ્તવમાં આ બિંદુ પાસેથી આ બધા કિરણો છે તે અપકેન્દ્રિત થતા હોય એવું આપણને જોવા મળે. આ બધા કિરણો આ રીતે અપકેન્દ્રિત થાય. જાણે કે આ બિંદુમાંથી કિરણો બહાર નીકળ્યા છે. વાસ્તવમાં અહીંથી આ પરાવર્તન થયું છે ને આમ કિરણ ગયું છે, પણ આ બધા કિરણોને જો પાછળ લંબાવવામાં આવે, જે પરાવર્તિત કિરણો છે તેને, આ બધા પરાવર્તિત કિરણો છે એને જો પાછળ લંબાવવામાં આવે તો કોઈ એક બિંદુએ ભેગા મળે છે. એટલે કે આ બિંદુમાંથી આ કિરણો બહાર નીકળ્યા છે. અહીંયા એકાગ્ર થયા છે, કેન્દ્રિત થયા છે, અહીંયા અપકેન્દ્રિત થયા છે. તો જે બિંદુ પાસે કિરણો અપકેન્દ્રિત થયા હોય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અને અહીંયા પણ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ. હવે ધારો કે કિરણો છે તે સમાંતર આપાત થતા ન હોય તો કિરણો છે તે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા નથી. આપણે આ અંતર્ગોળ સપાટી લઈએ. આ મુખ્ય અક્ષ છે, આ ધ્રુવ. કિરણો છે તે સમાંતર આપાત થતા નથી. ધારો કે આવી રીતે આ મુખ્ય અક્ષ છે, એનું વક્રતા કેન્દ્ર છે C. આ ધારો કે એનું મુખ્ય કેન્દ્ર F. હવે કિરણો છે તે આ રીતે આપાત થાય છે. કોઈ એક કિરણ છે તે આમ મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવે એવી રીતે આપાત થાય છે. કોઈ એક કિરણ છે તે આ રીતે આપાત થાય છે. તો આ કિરણ પરાવર્તિત થઈને આમ આવશે. આ કિરણ છે તે પરાવર્તિત થઈને આ રીતે આવશે.
બંને કિરણો આ બિંદુ પાસે કેન્દ્રિત થાય. તો આ બિંદુ પાસે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ લઈએ, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ, તો જે કિરણો કેન્દ્રિત થશે તે આવા સમતલમાં જ કેન્દ્રિત થશે. અહીંયા કેન્દ્રિત મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલમાં જ પરાવર્તિત કિરણો ભેગા થશે, કેન્દ્રિત થશે. અને આવા સમતલને ફોકલ પ્લેન કહેવામાં આવે છે. અને ફોકલ પ્લેન કહેવામાં આવે. તો આ દરેક બાબતો છે તે અરીસાઓ માટે એકદમ પાયાની બાબતો છે. આને આપણે બરાબર સમજી લઈએ તો આગળ દરેક બાબતને સમજવામાં ખૂબ સરળતા રહેશે. આગળનો જે ટોપિક છે તેમાં આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ અને અરીસાની વક્રતા ત્રિજ્યા આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. પરીક્ષામાં 2 માર્કની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે. બહિર્ગોળ અરીસા માટે આ બહિર્ગોળ અરીસા કહેવાય, બંને બહિર્ગોળ અરીસા છે. ગોળીય અરીસાઓ છે, અંતર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો. ગોળીય અરીસા માટે અરીસાની કેન્દ્ર લંબાઈ અને તેની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો, અથવા ગોળીય અરીસા માટે દર્શાવો કે F બરાબર R/2, એટલે કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં હંમેશા અડધી હોય છે એવું સાબિત કરો અથવા દર્શાવો. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજે આપણે અહીં સુધી રાખીએ. આ પાઠને વાંચજો. જેટલું વધુ વાંચશો તમે એટલો પાઠ તમને વધારે સરળ લાગશે, તમે સારી રીતે એને સમજી શકશો. આજે આપણે અહીં સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.